એક પિતા માટે તેમના જીવનના સૌથી મહત્ત્વના 2 દિવસોમાંથી એક દિવસ એટલે કે દીકરીના લગ્નનો દિવસ. પિતા પણ દીકરીના લગ્ન ધૂમધામથી કરવા અને કોઈ કચાશ ન રહી જાય તે માટે દીકરીના જન્મથી જ તૈયારી કરતા હોય છે, તો બીજી તરફ દીકરી પણ તેના લગ્ન લઈને એક સ્વપ્ન સેવતી હોય. પરંતુ કોઈ કારણોસર પિતાનું આકસ્મિક અવસાન થાય ત્યારે પરિવારના સભ્યોની સાથે આવા કેટલાય સ્વપ્ન છિન્ન ભિન્ન થઈ જતા હોય છે. અને આજે વાત કરવી છે આવી જ એક દીકરીની, જેનું નામ છે જયશ્રી ખરાટ. જયશ્રીના પિતાને પેરાલિસિસનો એટેક આવ્યો અને મૂળ મહારાષ્ટ્રના અંકલેશ્વર ખાતે રહેતા મરાઠી પરિવારમાં કુલ 7 સભ્યો છે. માતા પિતાની સાથે 4 દીકરી અને એક દીકરો રહે છે, જેમાંની 24 વર્ષની દીકરી એટલે કે જયશ્રી બીજા નંબરની બહેન છે. તેણે ભણતરમાં BCom કર્યું છે અને તે સમયે પિતાની આવક માત્ર 1 થી 1.2 લાખ જ હતી, કારણ કે તે મોચી કામ કરતા હતા. જો કે 5 વર્ષ પહેલાં કોરોના સમયગાળા દરમિયાન તેમના પિતાને પેરાલિસિસનો એટેક આવ્યો અને મોટી દીકરીના લગ્ન થઈ ગયા હોવાને કારણે બીજી નંબરની દીકરી એટલે કે જયશ્રી પર ઘરની જવાબદારી આવી. મારું નામ જયશ્રી શિવાજી ખરાટ છે. ઉંમર મારી 24 વર્ષ છે. મમ્મી, પપ્પા, 4 બેન, 1 ભાઈ. હાલમાં મારા પપ્પાને પેરાલિસિસ થયેલું છે. હાલમાં મારા પપ્પાને 3.5 વર્ષ થયા છે પેરાલિસિસ થવામાં. 2021 મારા પપ્પાને પેરાલિસિસ થયેલું. તે સખત ના વખતે પપ્પાને પેરાલિસિસ નો એટેક આવેલો. હાલમાં મારા પપ્પા સીવણ કામ કરતા હતા, મોચી કામ કરતા હતા. હાલમાં જવાબદારી એક મારી બેન છે 3 નંબરની અને એક ભાઈ છે, એ બી સીવણ કામ આપણે મોચી કામ કરે. હું હાલમાં ભલે અંકલેશ્વર હું મૂળ મરાઠી છું. મારા મહારાષ્ટ્રમાં બી સમૂહ લગ્ન થાય છે, પણ એમના કરતા બેટર ગુજરાતમાં મહેશ સવાણી અમારા પપ્પા એમને એટલી સગવડ કરે છે. લગ્ન પહેલા બી બહુ સુવિધાઓ કરે છે, લગ્ન પછીની બી એટલી બધી સુવિધાઓ છે. પિતા વગરની દીકરીઓનું લગ્નનું સ્વપ્ન જળવાઈ રહે તે માટે સુરતના ઉદ્યોગપતિ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત 2 દિવસ માટે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં આ 2 દીકરીઓના લગ્ન થયા છે. બીજી દીકરી એટલે કે મેઘના આસ ઘરનો મોભી આત્મહત્યા કરે ત્યારે પરિવારની મનસ્થિતિ કેવી હોય છે તેની કલ્પના ક્યારેય કોઈ કરી શકે તેમ નથી. અને આવું જ થયું હતું સુરતના વેડરોડ ખાતે રહેતા આસ પરિવાર જોડે. આસ પરિવારની દીકરી મેઘનાના લગ્ન સવાણી પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં થયા છે, પરંતુ જ્યારે તેણે તેના પિતા અંગેની માહિતી આપી ત્યારે અન્ય દુલ્હનો પણ વિચારમાં પડી ગઈ હતી. જેની પાછળનું કારણ એ છે કે મૂળ બંગાળના અને વર્ષોથી નોકરીની શોધમાં સુરત આવી સ્થાયી થયેલા પરિવારમાં પિતા દિલીપ આસે વર્ષ 2011માં આર્થિક કારણોસર આત્મહત્યા કરી હતી. એ સમયે તેઓ ભાડેના મકાનમાં રહેતા હતા, જેનું ભાડું ₹5,000 હતું અને મોટી દીકરી તરીકે મેઘનાએ તેના નાના ભાઈ અને માતાની જવાબદારી લેવી પડી હતી. તેણે 16 વર્ષની ઉંમરથી નોકરી કરવાનું શરૂ કર્યું હતું. આ સ્મિતના દિલીપભાઈ 25 વર્ષ છે. હું ડાયમંડમાં જોબ કરું છું એઝ અ એકાઉન્ટિંગ તરીકે. મારી મમ્મી બી ડાયમંડમાં છે, એ બી ડાયફિક્સિંગ કરે છે. મારી મમ્મી ને એક નાનો ભાઈ. અને મારા પપ્પા બહુ ડ્રિંક્સ કરતા, એના કારણે બધા અંદરના લમ્સ જે છે તે બધા ખરાબ થઈ ગયા હતા. એના કારણે ડિપ્રેશન આવીને એમને જાન્યુઆરી 21 તારીખે 2021 સુસાઇડ કરી. મને નથી ખબર છે. 3જા ચોથામાં ભણતી હોઈશ. મમ્મીના સેલેરી 5,000 હતું, રૂમ ભાડું 1,000 કે એવું કઈ હતું. હું 16 વર્ષની હતી ત્યારથી અમારું ઘર 1 BHK પોતાનું છે. અમે એક રિલેટિવ્સ પાસેથી લીધું હતું. અમારા પાસે થોડા ઘણા પૈસા હતા જે અમે ભરી લીધા હતા. જે અમને બાકીના પૈસા લીધા અમે એક રિલેટિવ્સ પાસેથી લીધેલું. અમારા તે અમે અમારા 4-5 વર્ષ અંદર અમે ચૂકવી દીધું. પરિવારમાં બિલોંગ કરું છું, બટ હું અહીંયા સુરત જ રહું છું. પછી અહીંયા આટલી બધી સગવડ, જે રીતે એ લોકોનું પ્રોગ્રામ બધું ગોઠવે છે ને એવી રીતે મને નહીં લાગતું કે મને બીજા કશે કંઈ મળશે, એટલે મેં અહીંયા અપ્લાય કર્યું. તાકી મને અહીંયા એટલું સારું બી લાગ્યું, મહેંદી રસમથી લઈને મને ફીલ જ થયું કે મારા પપ્પા નથી.